અને વાત કરીશું હવે દિલ્હીની, જ્યાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક મળી હતી। પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી 10મી બેઠક। રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ બેઠકમાં જોડાયા હતા। વિકસિત ભારત 2047 માટે કરાઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ। ગુજરાતના વિકાસ માટે કરાઈ મહત્વપૂર્ણ ચર્ચા। વિકસિત ભારત રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે, આ કહ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે। ભારતના વિકાસ માટે અર્થપૂર્ણ રણનૈતિક ભૂમિકા જરૂરી છે। વધુમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના વિઝનને સંસ્થાકીય રૂપ આપવા GRIT એટલે ગ્રીટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે। વિકસિત ગુજરાતના ફ્રેમવર્કને ડેવલપમેન્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ અને રિજનલ ઇકોનોમિક પ્લાનિંગ એમ 2 પરિમાણોમાં અપનાવાયું છે। આ વિઝનના મોનિટરિંગ મેકેનિઝમમાં સસ્ટેનેબિલિટી તથા ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ માટે ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ KPI લાગુ કરવાની પણ વાત કરી હતી। તેમણે ઉમેર્યું કે ગુજરાતનું વિકાસ વિઝન હોલ ઓફ ગવર્મેન્ટ, હોલ ઓફ સોસાયટીનો દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત કરે છે।